नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मंगलम कुंकुंदारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणा विभाव नियुद्ध निजाता पंचम થઈ ભાવાર્થ બાકી मिथ्या भाव का फल संसार में भ्रमण करना ही है। શું કે છે? ચૈતન્ય સ્વભાવ જે શુદ્ધ પૂર્ણ પરમાત્મા સ્વરૂપ એનાથી જેની માન્યતા વિપરીત છે એવું ભગવાન સ્વરૂપી પ્રભુ જેને દૃષ્ટિમાં આવ્યો નથી અને જેને મિથ્યા રાગ દ્વેષ પુણ્ય પાપ એ એક સમયની પર્યાય એટલું જેણે આત્માને માન્યો એ મિથ્યા ભાવ છે। એ મિથ્યા ભાવનું ફળ સંસારમાં ભ્રમણ કરવાનું છે। કેમ કે મિથ્યા ભાવ એ દોષ રૂપ છે। એ દોષનું ફળ સંસારમાં પરિભ્રમણ છે। यह संसार जन्म जरा मरण आदि हजारों दुखों से भरा है। ये तो हजार शब्द मिथ्या है, बाकी अनंत ये जन्म जरा मरण જેમાં આત્માની શાંતિ નથી, જેમાં આત્માનું સુખ નથી, એવા ભાવને પોતાના માનીને મિથ્યા ભાવથી જન્મ જરા મરણના દુઃખો સહન કરી રહ્યો છે। इन दुखों को मिथ्यादृष्टि संसार में भ्रमण करता भोगता है। यहाँ दुख तो अनंत है। हजार में कहने से प्रसिद्ध अपेक्षा बाय में कहवाय ना बाय ये अपेक्षा हजार शब्द बाकी तो अनंत दुख है। केम के आत्मा अनंत आनंद ने शांत ज्ञान स्वरूप है। એના વિરોધની માન્યતામાં પણ અનંત દુઃખ છે। આત્મા પોતે વસ્તુ આનો દાખલો આવશે આગળ। તલમાં જેમ તેલ છે, દૂધમાં જેમ ઘી છે, લાકડામાં જેમ અગ્નિ છે, એમ દેહમાં શિવ સ્વરૂપ ભગવાન બિરાજે છે। આગળ તો ઘણું કે છે, પણ પરમેશ્વરી પોતે જ છે। દ્રવ્ય સ્વભાવ વસ્તુ સ્વભાવ પરિપૂર્ણ એનાથી જેની માન્યતા ઉલટી છે, કુદેત ગુરુ શાસ્ત્રને માને છે, પોતાનું સ્વરૂપ પણ વિપરીત માને છે, એને અનંત દુઃખ સહન કરવા પરિભ્રમણ કરે છે। आगे समिकृत मिथ्या भाव के कथन का संकोच करते हैं। पंचांग
સન્નગુણ મિચ્છ દોષો સન્નગુણ મિચ્છ દોષો મણેણ પરિભાવિણ કંકુષુ જંતે મનસ रुचई किंग बहुना पलवियण तू ये भव्य ऐसे पूर्वोक्त प्रकार संकीत के गुण बहु व्याख्यान करें। संकीत ना गुण पूर्ण भगवान स्वभाव एनी अंतर में भान थईने प्रतीति थवी એવું જે સમ્યક એના ઘણા ગુણ ગાયા અને મિથ્યાત્વના દોષોનું વર્ણન પણ કર્યું। એવું જે પૂર્ણાનંદનો મહાપ્રભુ પોતે શિવ સ્વરૂપ છે અંદર દેહના રજકણની મધ્યમાં મોક્ષ સ્વરૂપ શિવ સ્વરૂપ અબંધ સ્વરૂપ ચૈતન દ્રવ્ય પડ્યું છે। એની સમ્યક દર્શન પ્રતીતિ અનુભવની વખાણ કર્યા અને એના સ્વભાવથી વિપરીત માનતાના પણ અવગુણના પરિભ્રમણના વાતો કરી। ये अपने मन से भावना कर अंतर मन की भावना कर कि जो अपने मन को रुचे प्रिय लागे ये कर। भगवान आत्मा आनंद स्वरूप है एनी जो प्रीति करतो ये रुचि कर प्रिय लगे એને રૂચ કર। અજ્ઞાન ને રાગ નું પ્રિયપણું તો કરે છે એનો તો કઈ પ્રશ્ન જે તને મનને રૂચે પ્રિય લગે કર। બહુ પ્રલાપ રૂપથી કહેને સે ક્યા સાર શું ઘણું કહેવું શું ઘણું કહીએ। ભગવાન દેહમાં બિરાજે છે ચૈતન સ્વરૂપ એનો અનુભવ કરીને પ્રતીત કરવી એનાથી વિરુદ્ધ ભાવનો રાગનો અનુભવ કરીને પ્રતીત કરવી મિથ્યા ભાવ ચાર ગતિનું કારણ છે। ચંદ્રભાઈ જો આ સમોસરનો દિવસ છે ભગવાનના સમોસરણમાં આ વાત કહેવાની હતી। ભાઈ કોઈ રીતે પણ પુરુષાર્થથી તારું વસ્તુ ભગવાન સ્વરૂપ અંદર એને જ્ઞાનમાં જ્ઞેય કરીને પ્રતીત કરવી સમ્યક દર્શન એ જ સંસારથી મુક્ત થવાનો ઉપાય છે। અને એનાથી વિપરીત પોતાનું સ્વરૂપ છે એનાથી વિપરીત કાં એનો કોઈ કર્તા છે કાંઈ રાગ જેટલો છે કાં કુદે ગુરુ કુશાસ્ત્રને કોઈ નિંદુને માનવા એ બધો મિથ્યાત ભાવ અનંત જન્મ જરા મરણ દુઃખનું કારણ છે। રૂચે તે કર એમ કહેવાય હે। હવે શંકર બાબુ આ માર્ગ છે પ્રભુ। અંતર તો રૂચે તો ત્યાં જા બહાર રૂચે તો ત્યાં ગયેલો છે એ તો એક શબ્દ કયો કે રૂચે ત્યાં જા કે વિખ્યાતમાં જા એમ કહેવાય। તને ઠીક પ્રેમ કરી તે હા કર બીજું શું બાપુ કરવાનું આ છે। લાખ વાતની વાત નિશ્ચય ઉરાણો
વળી જગત ધન સુંદ આચમ ઉરાણો આત્મા આત્મા શું ચીજ છે? એકલો જ્ઞાનને સુખનું સ્વરૂપ એવી દ્રષ્ટિ કર, એને અનુભવ, એ સંસારથી મુક્ત થવાનો ઉપાય છે. દૂધમાં ઘી છે એને વાત બેહે, લાકડામાં અગ્નિ છે, હરણીના લાકડામાં, અને તલમાં તલ આખુંના એમાં તેલ ભર્યું છે. એમાં દેહમાં ભગવાન ચૈતન્ય સ્વરૂપે બિરાજમાન છે, શિવ સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે, અબંધ સ્વરૂપ છે, પૂર્ણ આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે. એનો અનુભવ કરીને દૃષ્ટિ કરે. કરવાનું તો આ છે, બાકી બધી થોથા. इस प्रकार आचार्य ने उपदेश दिया है. किस प्रकार आचार्य ने कहा है? बहुत कहने से क्या भाई शू कहिए. सम्यकत्व मिथ्यात्व के गुण दोष पूर्वक तो जानकर संकितમાં લાભ અને મિથ્યાત્મા નુકસાન. સમ્યક સત્ય જે વસ્તુ છે એનો અનુભવ, સત્ય વસ્તુ પરમાત્મા સ્વરૂપ એની દ્રષ્ટિ જ્ઞાન ભાન કરીને એ ગુણ છે એના, કે જેનાથી જન્મ મરણ રહિત થવાય, અને મિથ્યાત્વનો દોષ છે એનાથી વિપરીત મિથ્યા શ્રદ્ધા, વેદન રાગનું એકનું એ સંસાર, એ હું એવી મિથ્યા માનતા, એ દોષ છે એમાં મોટો, જે નરકને નિરોધમાં લઈ જાય છે. ઊંડે ઊંડે લઈ જાય છે, જ્યાં ભવ ન મળે મનુષ્યનું ત્યાં. અને સમ્યક દર્શન ઊંડે ઊંડે અંતર લઈ જાય છે, જ્યાં પરમાત્મા સ્વરૂપ પડ્યું છે ત્યાં. તને ઠીક પડે એમ કર ભાઈ, એમ શું કહીએ તને એમ કે. ત્યાં કેમ બેઠો મનીષ? લાવ્યો ચોપડી લાવ્યો છે કે નહીં? વગર સમજાણું. આ બધું લખવા જેવું છે, આ જાણવા જેવું છે, આ કોતરવા જેવું છે. મોક્ષ અધિકાર છે ને, મોક્ષનું કારણ તો વસ્તુ સ્વભાવ છે કે દુનિયાની લાજ શરમ છોડી દે. દુનિયા કેમ માનશે ને ક્યાં માનશે ને, આ ઘર કરવા જેવું તો આ છે. સમ્યકત્વ ને મિથ્યાત્વના ગુણ, સંકિતનો ગુણ અને મિથ્યાત્વનો દોષ, બહુ ટૂંકી વાત કરી. ये जानकर जो मन में रुचे करो. यहाँ उपदेश का आशय ऐसा है, मिथ्यात्व को छोड़ो एम के मूल बात है. रुचे एम करके मिथ्यात्व करे एम के છે. અને સંકિત को ग्रहण करो.
મુક્તો સ્વભાવ પરિપૂર્ણ ચૈતન ભગવાન, પણ એનો ભરોસો આવવો, અંતર નિર્વિકલ પ્રતીતિ એનો ભરોસો આવવો. હા, એ ચીજ જે છે એનો લાભ ગુણ જન્મરણને ટાળવાનો છે. संकित इससे संसार का दुख मेट कर मोक्ष पाओ. आगे कहते हैं यदि मिथ्या भाव नहीं छोड़ा तो बाय भेद से कुछ लाभ नहीं. बाहिर संग विमुको नावी मुको बीज भावन निगंथो किंग तो स्थान मौनम નવી જાણદી અબ સંભાવમ. બાહ્ય પરિગ્રહ રહિત થવાથી શું છે લાભ કે છે? નગ્ન મુનિ થયો, પંચ મહાવ્રત ધારણ કર્યા, મિથ્યાભાવ સહિત નિગ્રંથ ભેદ ધારણ કર્યા, પણ રાગની પ્રીતિના પ્રેમમાં પડ્યો. મિથ્યા દ્રષ્ટિના ભાવમાં રહ્યો, ભેદ ધારણ કર્યા, વ્રતના તપના, वो परिग्रह नहीं है. કે છે જેનો અંદર મિથ્યા ભાવ પડ્યો છે, રાગ બુદ્ધિ, રાગ રૂચિ, પર્યાય બુદ્ધિ, અંશ બુદ્ધિ, એવા મિથ્યાદ ભાવ સહિતનું નિગ્રંથ લિંગ પરિગ્રહિત નથી. એ પરિગ્રહ નથી કે છે. વસ્ત્ર છોડ્યા, પાત્ર છોડ્યા, હજારો રાણી છોડી નગ્ન થયો, છતાં એ પરિગ્રહ જ નથી. કેમ કે રાગનો વિકલ્પ જે સૂક્ષ્મ અંદર છે એને પકડ્યો છે, એ પરિગ્રહ છે. રાગનો વિકલ્પ જે સૂક્ષ્મ વ્રત આદિનો જે છે એને પકડ્યો છે, એ જ પરિગ્રહનું સંસારનું કારણ છે. છે બાહ્ય પરિગ્રહ રહિત અને મિથ્યાભાવ સહિત નિગ્રંથ વેગ धारण किया तो परिग्रहित नहीं. જેને આત્મા આનંદનો માર્ગ પકડ્યો નથી, સ્વભાવ સન્મુખ થઈને જેને આત્મદર્શન થયા નથી, એવા નિગ્રંથને વ્રતધારી થાય તો કહે છે કે પરિગ્રહ રહિત નથી. કે જે જેમાં નથી એવા વિકલ્પને પોતાનો માની પકડીને બેઠો છે અંદર. એ નિગ્રંથ નથી, એ રાગની ગાંઠથી જુદો નથી પડ્યો. બાય નિવૃત્તો એ ક્યાં નિવૃત્તો હતો? કીધું કાન વિકલ્પ છે. બાયથી નિવૃત્તો ક્યાં હતો? આમાં હોય નજીક તો ગઢડો આવ્યા. તેને આત્મા ચૈતન પવિત્ર પિંડ છે, વસ્તુ મહાપ્રભુ છે, પરમાત્મા સ્વરૂપ જ છે. એની જેને દ્રષ્ટિ, અનુભવ, સંદીપતા થઈ નથી અને રાગનો વિકલ્પ જે સૂક્ષ્મ હોય એને પોતાનો માન્યો છે,
એ નિગ્રંથ મુનિ નગ્ન થાય તો પણ એ પરિગ્રહ રહિત નથી. હા, સમજાણું કાંઈ? ના ના, જોડ્યું નથી. એ તો શબ્દ જ વાત કરી છે મેં. એ તો વાતનો પ્રશ્ન પણ છે. એ નિવૃત્તિ જ નથી. એમ કે બાયથી ઘણો એકાંત છે વેલા, પણ એમાં શું વસ્તુ સ્થિતિ અંતરના રાગથી ભિન્ન પડીને શુદ્ધ ચૈતન ઘન પરમાત્મા પોતે મહાપ્રભુના મહેલમાં ન ગયો. એનું સમીપપણું એને અંતર ન કર્યું અને રાગના વિકલ્પનું સમીપપણું કરીને મિથ્યા શ્રદ્ધામાં રોકાઈ ગયો. એ બાયથી નિગ્રંથ હો છતાં એ પરિગ્રહ રહિત નથી. મિથ્યાત્મનો પરિગ્રહ મહાજંત્ર પડ્યો છે એમ કે છે. ઘણી વાત છે ભગવાન. અહીં તો જન્મ મરણ રહિતની વાતો છે. ધૂળ મળે સ્વર્ગને, રાજને ફાળને બધા રખડવાના રસ્તા નિર્ગુણ નરક જશ્યા. હા, તો પ્રભુ એમ કે છે કુંજપુરનાચાર કે બાયથી સંગ વિમુખો છે ને શબ્દ પાઠમાં, બહિર સંગ વિમુખો નિગ્રંથ મુનિ થયો સાધુ, હજારો રાણી છોડી, રાજપાટ છોડ્યા, વસ્ત્રપાત્ર છોડ્યા, નિગ્રંથ થયો. છતાં નવી મુક્કો મિત ભાવ નિગંધો, જેની અંદર રાગની પ્રીતિનો મિથ્યાત ભાવ છોડ્યો નથી, એ પરિગ્રહ કાંઈ છોડ્યું નથી એમ કે છે. સમજાણું કાંઈ? આ તો મુદ્દાની વાત છે ભાઈ. હે? હા, સમોસરનો દિવસ છે ને. આ તો સમોસરનો દિવસ છે. હે, તમારો તારા ચંદુભાઈ નો સાથ. હે? ઓહો, અંતરના પરિગ્રહને જેણે પોતાનો માન્યો છે ને, રાગને પુનને, એ શુભ ભાવને પણ પોતાનો માન્યો છે. અનંતો પરિગ્રહ પકડ્યો છે એને. મિથ્યાત એ જ પરિગ્રહ છે. એની ખબરું ન મળે. એના દોષનું કેટલું ફળ છે, મિથ્યાતના દોષનું કેટલું ફળ છે એની ખબર ન મળે. અને સમ્યક દર્શનના ગુણનું શું ફળ છે, ક્યાંય કે છે કે મેં તને બે વાતો કરી પ્રભુ. સમ્યક દર્શન ગુણની વાત કરી, મિથ્યાત ભાવના દોષની વાત કરી. બહાર સંગ વિમુખો, હવે તું બહાર સંગ છોડીને કદાચ નિગ્રહ થઈ ગયો, નગ્ન મુનિ થયો, જંગલમાં રહ્યો, હજારો રાણીનો ત્યાગ કર્યો, પણ પ્રભુ નવી મુક્કો મીઠ ભાવમ, પણ રાગની પ્રીતિ ને પુણ્યના પ્રેમમાં પડ્યો, મિથ્યાત ભાવમાં પડ્યો, એ તું પરિગ્રહ રહિત નથી થયો. ભગવાન આત્મા તો વિતરાગ સ્વરૂપ છે. અકસાય સ્વરૂપ આત્મા છે, વિતરાગ મૂર્તિ છે, પરમેશ્વર સ્વરૂપે પ્રભુ છે આત્મા. એમાં રાગનો કણ નથી.
એવા રાગના કણ વિનાની ચૈતનની દૃષ્ટિ વિના તે બાયથી નિગ્રંથપણું ધારણ કર્યું, એ બધું પરિગ્રહ રહિત અમે કહેતા નથી. અને એમ કે છે હા 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 કોઈ જંદીભાઈ સાંભળી નથી. હા સાચી, પણ હવે તો સંભળાય છે કે નહીં? હા હા હા. શુદ્ધ ચૈતન પરમાત્મા સ્વરૂપ શિવ સ્વરૂપ પ્રભુ અંદર. હા હા, એને રાગવાળો અને પુણ્યની ક્રિયાવાળો માનવો, અથવા એ પુણ્યની ક્રિયાનાથી ચૈતન્ય લાભ થશે એમ માનવું, એ મોટો મિથ્યાત્વનો પરિગ્રહ છે. હા 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 હા. તો હજવાય આવી વાતો મારી આખી. આગળ તો કહેશે હું પરમાત્મા પંચ પરમેષ્ઠી સ્વરૂપે પ્રભુ છું. હરિહંસ સ્વરૂપે તું, સિદ્ધ સ્વરૂપે તું, આચાર ઉપાય. આચાર ઉપાય એટલી પવિત્રતાની પર્યાય તે, અને વિકલ્પમાં એની અહીં વાત નથી. હા હા હા. હરિહંસપણું, સિદ્ધપણું, આચારપણું, ગુણની દશાવાળું, ઉપાધ્યાયનું ગુણ ને સાધુના ગુણ દશાવાળું. વિકલ્પ છે એ કઈ સાધુ ગુણ નથી. એવા પંચ પરમેષ્ઠી પદ તો તારા સ્વરૂપમાં પડ્યા છે. હા 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 હા. ભાઈ તને તારી કિંમત નથી, તારી તને મોટપ અંદર સૂઝતી નથી, હૂજ પડતી નથી. હા હા હા. કે છે કે અંતરના સ્વભાવની મોટપને મહિમા આવ્યા વિના બાયનો ત્યાગ તે ગમે તેટલો કર્યો હોય, હજારો રાણીના રાજ છોડીને, ભોગ છોડીને દીક્ષા લીધી લગ્ન. હા હા હા. કે છે કે એને પરિગ્રહ રહી તમે કહેતા નથી. હા 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 હા. એને આ છોડ્યું એમ અમે નથી કહેતા, એમ કે છે ચંદ્રભાઈ. હા હા હા. કેમ કે જે વસ્તુમાં નથી એવા વિકલ્પને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો વિકલ્પ છે. હા હા હા. એમાં તારી એકત્વ બુદ્ધિ એ જ મોટો પરિગ્રહ છે. હા હા. એ જ મિથ્યાત્વનો મહાપરિગ્રહ છે. હા હા. ભગવાનના સમવ શરણમાં આમ કહેવાનું હતું. એ કુંકુંદાચાર કહે છે જગતને જાહેર કરી, બાપુ માર્ગ તો આ છે ભાઈ, સમજાણું કાંઈ. અને જેને અંતર વસ્તુ સ્વભાવે પરિપૂર્ણ પ્રભુ અનંત આનંદને જ્ઞાનનો સાગર, એની અંતરમાં ભાન થઈને દૃષ્ટિ કરી નથી, અને રાગની રુચિમાં બાય ત્યાગ કર્યો હોવા છતાં પડ્યો છે, એનું ખડેર અને કાયસર કરવું એ નિર્થક છે. હા હા હા. કાયસર કરે નગ્ન થઈને, કાયસર. અને ક્યાં સાધે? કાયસરથી સાધ ક્યાં હે તેરે? શું સાધ છે? જે સાધ્ય સિદ્ધ દશા એને પ્રગટવાનું સાધન તો વસ્તુ સ્વભાવ છે. હા હા હા. એ સ્વભાવની રુચિ, દ્રષ્ટિ, અનુભવ તો કર્યો નથી. તો આવા કાયસરથી સાધ શું છે તને? આમ સાધ મહિનાના અપવા કરીને કાયસરમાં ઉભો રહે. હા 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 હા. એથી સાધ શું છે? હા હા.
મોક્ષ અધિકાર છે ને. और मौन धारण करने से क्या साधे? बोलવું नहीं, मौन 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 मौन, बार बार भरो विकास मौन. કાશ મૌન એટલે સમજાનું લાકડું બોલે છે, બોલે મૌન. એથી શું સાજ છે? જેને રાગ વિકલ્પથી રહિત આત્મા નિર્વિકલ્પ આનંદ મૂર્તિ પ્રભુ, એની સન્મુખના અને એની દ્રષ્ટિ તો કરી નથી, અને એ સ્વભાવના ભાન વિના આ તારા મૌનપણા શું છે સાજ? એમાંથી શું તને લાભ છે? સમજાણું કાંઈ છે? નવી મૂકો મિજબાવ તો નવી તો ઠાણી મૌન નથી, તેનું ઠાન કાલસર્ગ ને મૌન પણ કાંઈક લાભદાયક નુકસાન છે કે અહીં કરે ને તાવ કાંઈ ઠાણે મોણે જાણે પાણ આવડે છે કે નહીં? સસૂત્ર કર્યું છે? નથી કર્યું. નવા આવ્યા છે ને એટલે. જગજીનભાઈ તો જૂના માણસ છે, બધું આવે છે કે નહીં? માં ઈચ્છા પડી તો સૂત્રી હે બે આવે છે જૂના માણસ. આ બધા નવા પલોટિયા છે ને બધા. જંતભાઈ કર્યું છે હે? 18 હા કે છે કે જેને આત્મા શુદ્ધ ચૈતન ભગવાન અંતર દ્રષ્ટિમાં જ્ઞેયમાં જ્ઞાન થઈને આવ્યું નથી, અને એ તારા બહારના ત્યાગ એ સામાયિકને પરિપૂર્ણાને પોહાને અહીં તો મુનિ મગ્ન દશા સુધી લઈ ગયા છે. એ તારું મૌન પણ મૌન રહે, બસ જંગલમાં મૌન રહે, મૌન બોલાય નહીં. એથી શું થયું? એથી શું સાજ છે? સમયસારમાં નાટકમાં તો કે છે કે ધર્મી જીવને અનુભવની દ્રષ્ટિ છે, એ જે બોલે તે મૌન છે. કારણ કે તો જડની ક્રિયા છે બોલવાની. સમજાણું કાંઈ આવે છે? સમયસર નાટકમાં આવે છે. હાલે તે સમાધિ છે. હાલે ચાલે સમાધિ, બોલે તે મૌન. કેમ કે હાલવા ચાલવાની ક્રિયા તો જડની થાય છે, એ કઈ આત્મા નથી કરતો. આત્મા જેને ભાનમાં છે, એ આત્મા તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે. એ નથી હાલતો, નથી ચાલતો, નથી બોલતો. જેને એ આત્માનું જ્ઞાન છે એ કહે છે કે ગૃહસ્થાશ્રમમાં હો કે જંગલમાં હો, હાલતો ચાલતો હોય મૌન હો, પણ એને સમાધિ શાંતિ છે. આવી વસ્તુ છે ભાઈ. क्या साध? क्योंकि आत्मा का संभाव जो वितराग परिणाम उसको तो नहीं जानना. एम कैसे? શું કે છે? આ તારા કાય સર્ગને મૂળપણામાં શું સાધ્ય? કેમ કે ભગવાન આત્મા તો જ્ઞાતા દ્રષ્ટા સંભાવી વિતરાગ સ્વરૂપ છે. એવી ક્ષમતા પુણ્ય પાપના વિકલ્પથી ભિન્ન પડીને ક્ષમતા તો પ્રગટી નથી. છે આત્માનો સંભાવ જો વિતરાગ પરિણામ.
શુભ શુભ રાગ રહિત આત્માનો જે સ્વભાવ શુદ્ધ વિતરાગ, એના પરિણામ જે પર્યાય થાય સંભાવી વિતરાગી પર્યાય થાય. એવા સંભાવના ભાન વિના તારા મૌનપણા એ શું છે કે समझाऊं काहे? आत्मा के शुद्ध स्वभाव को जानकर समृद्ध से होता है. पहलू तो आत्मा चैतन्य शुद्ध पूर्ण द्रव्य स्वभाव એકલો પરમાનંદ ને જ્ઞાનના સ્વભાવથી ધ્રુવપણે ભરેલો એવું અંતરદ્રષ્ટિ કરીને પ્રથમ તો સમ્યક દ્રષ્ટિ થાય છે. આ રીતે પ્રથમમાં પ્રથમ સમ્યક દર્શનમાં આ સ્થિતિ ઉભી થાય છે. और जो मिथ्या भाव सहित परिग्रह छोड़कर निग्रह पे हो गया, પણ રાગ ને દેહ ની ક્રિયા મારીને એ હું કરું છું એવા મિથ્યા ભાવ સહિત નિગ્રહ થઈ ગયો. નિગ્રહ એટલે વસ્ત્ર વિનાનું નગ્ન મુનિ થઈ ગયો. કાયસર કરના મૌન ધારને ત્રણે વાત લીધી. निग्रह થઈ ગયો, कालसर કર્યો, मुंह दान करना. बाह्य क्रिया में करता है तो उसकी क्रिया मोक्ष मार्ग में सराहने योग नहीं. ये क्रिया धर्म में सराहने योग प्रशंसाने योग है नहीं. क्योंकि संकित के बिना बाह्य क्रिया का फल संसार ही है. એ બધી કાયોસર ને વ્રત ને તપ ને જાણ્યું કે બાવ વ્રત ને બાવ તપ છે તો બધા કે કેમ કે જેને અપસ્વભાવ ન જાણી અપસંભાવ ન જાણી એમ કહ્યું છે ને, એનો સ્વભાવ જ સંભાવ વિતરાગ વિતરાગ વિતરાગ. જીન સ્વરૂપી પ્રભુ ભગવાન એવા જીન સ્વરૂપી આત્માને તો જાણ્યો નહીં અને આવા બાય નિગ્રંથપણા નગ્ન મુનિપણા વિદ્રોહ કર્યા. અહીંયા વસ્ત્ર સહિત વાળાને તો લીધા નથી, એ તો કુલિંગમાં છે. એ તો દ્રવ્યને ભાવે મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? વસ્ત્ર સહિત સાધુપણું માને છે એ તો મિથ્યા દ્રષ્ટિ જૈનના સંસ્કૃતિ વિરુદ્ધ દ્રષ્ટિ વાળા છે. અહીંયા તો નગ્ન મુનિ થાય છે વસ્ત્ર વિનાના. એ પણ જેને આત્મા અંદર ચૈતન્ય વિતરાગ સ્વરૂપ છે એને જેને જાણ્યો નથી, માન્યો નથી, ઓળખ્યો નથી, ગયો અંદર ગયો નથી અને બાહ્ય પરિગ્રહ ત્યાગ કરીને બેઠો એનું ફળ સંસાર છે. નગ્ન મુનિ પંચમાવ્રત પાળે કે છે 4 ગતિ મારે કરવાનું છે ફળ એનું. જાણું કાંઈ? आगे आशंका उत्पन्न होती है कि संकित बिना बाह्यलिंग निष्फल कहा तो बाह्यलिंग मूल गुण बिगाड़े, उसके संकित रहता या नहीं? यही सूक्ष्म बात है. अंदर मूल गुण विपूर्णम छितुम बाहर कमन करी जो साहू सो न लही सीधी सोम जीर्ण लिंग विरागो नियदम. જે મુનિ નિગ્રંથ હોકર નગ્ન મુનિ થઈને પણ બીજા જે વસ્ત્રવાળા એ તો દ્રવ્યલિંગે નથી ને ભાવ્યલિંગે નથી, તદ્દન જૈન દર્શનથી વિરુદ્ધ દ્રષ્ટિવાળા છે. તમારે ક્યાં હવે છોકરા છોકરી છે?
છોકરા છોડીએ ને હોય મારું આ બધું માનવા દે એના બધું મુખ્ય તો છોકરા પણશે નહીં વાતું કરે છે લોકો. હે ધૂળે નથી મફત નું. હા હા બાપુ સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર દે ત્રિલોકનાથનું તો આ હુકમ છે કે વસ્ત્ર સહિત જે સાધુ માને એ તો મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે, એ જૈન દર્શનના વેરીઓ છે. અહીંયા તો નિગ્રંથ ધારણ કરે નગ્ન પણ પણ એને આત્મા વિતરાગ સ્વરૂપી પ્રભુ જ્ઞાતા દ્રષ્ટાજી કોઈ ક્રિયા રાગની કરે એ સ્વરૂપ જ નથી એનું. રાગની ક્રિયા અને શરીરની ક્રિયા કરે એનું સ્વરૂપ જ નથી. એવો સંભાવી ભગવાન આત્મા જેણે જાણ્યો નથી અને બાય નગ્નપણા ધારણ કરીને અચેલપણું ધારણ કરીને મૌનને કાયોસર્ગ કરે એના સૌ સંસાર છે. હા 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 આવો માર્ગ છે ભાઈ. હોંડ્રેડ ને પાદર આવી વાતું હવે થઈ જવા. હા વિતરાગનો માર્ગ તો આ છે. જે મુનિ મૂળ ગુણ ધારણ કરતા હૈ 28 મૂળ ગુણ છે એને છેદન કર મૂળ ગુણમાં દોષ લગાડે. કેવળ બાહ્ય ક્રિયાકર્મ કરતા ને બીજી ક્રિયાઓ બધી કરે बस मोक्ष के सुख को प्राप्त नहीं कर सकता, क्योंकि ऐसा मुनि जिनलिंग का विराधक है. નગ્નપણું ધારણ કરી અને 28 મૂળ ગુણ જે યશના નિર્દોષ આર લેવો એને માટે કરેલો આ ન લેવો એવું જેના ઠેકાણા નથી એ બધા મિથ્યા દૃષ્ટિઓ સંસારમાં રખડમાં રહે. કો સમજાણું કાંઈ ભારે વાતો ભાઈ. મૂળ ગુણ છે ને એનું છેદન કર બિગાડ કર કેવળ બાહ્ય બીજી ક્રિયા કયા કરે આમ સામાયિકની 24 અંતર વ્રતની સમિતિની ગુપ્તિની, પણ 28 મૂળ ગુણ જે છે એમાં જેનું છેદન છે સિદ્ધિ મોક્ષના સુખ નહીં. એ મુનિ લિંગનો વિરાધક છે એમ કે નગ્નપણું એનો વિરાધ કરનારો છે. હા 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 જીના આજ્ઞા એવી છે વિતરાગની આજ્ञा कि संकित से मूल गुण धारण कर धन्य जो साधु किया है उनको करते हैं. हाँ हाँ आत्मज्ञान आत्मदर्शन सहित मूल गुण धारण 28 मूल गुण જે છે વિકલ્પ એ હોય છે ભૂમિકામાં. धन्य जो साधु क्रिया है उनकी करते हैं. मूल गुण 28 5 महावर्त અહિંસા, કોઈ એકંદરી પ્રાણીને પણ દુઃખ ન આપે એવો એને મહાવર્ત હોય છે. પૃથ્વી પાણી અગ્નિ વાયરો વનસ્પતિ એને માટે આહાર બનાવે અને લે એ મહાવ્રતધારી નથી. એ શાંતિભાઈ હે શેર પણ જોવું છે. અહિંસા સચદત બ્રહ્મચર્ય અને પરિગ્રહ રહિત એવો જે ભાવ એને પંચ મહાવ્રત કહે છે. આ તો મૂળ વ્યવહારની વાત છે. 5 સમિતિ જોઈને ચાલવું, વિચારીને બોલવું, એસણા નિર્દોષ આહાર હોય તો લેવો એને માટે કર્યો. આ ચોખા બનાવીને લે છે એની સમિતિનો ભંગ છે. મૂળ ગુણમાં દોષ છે. તો મૂળ ગુણમાં દોષ ને બીજી ક્રિયા કરે બધી નિર્તક છે એમ કે છે.
सुगंधन जी है उसमें। हाँ हाँ हाँ, तो वस्तु थी भाई। हाँ, ऐसा निर्दोष आहार पाणी जेने માટે કરેલો મળી મુનિ નગ્ન મનથી અને એને માટે કરેલો પણ શંકા પડે કે મારે માટે બનાવ્યું છે અને લે તો મૂળ દોષનો છેદ કરનાર છે. એ બધી ક્રિયા ગમે એટલી બીજી હાથે તપસ્યા નપવાને એ જીન લિંગનો વિરાધક છે. હા હા હા, આ લોકો રડવું પડે બધી. સાધુ આ બધા છે માનતા નથી. બાપુ પણ જોતો ખરો એમાં એક કે 5 સમિતિ વાળો છે કોઈ? એ લોકો ખોટા આ કાળે હોય. હંસા પણ હંસ ન દેખાય બગલાને પેલા બનાય. હે એ દાખલા તો છે લોકનારામાં. હા હા, છૂટે પણ શું એના લક્ષણ વાળા હોય એને ને, પણ લક્ષણ વાળા નથી એને માનવા. આવ્યો હા તો આખરી બાપુ બહુ છે. અહીં તો એવા કોલિંગી છે જીવલિંગનો વિરાધક કીધા ને જુઓ ને. એને માટે ચોખા કરે ને એ કુલિંગી છે, એ લિંગનો વિરાધક છે. હા હા હા, એ સમજાય. ત્યાં હું તમારે ક્યાં કરતા બધા સાધુ આવે કોણ કરી દેતા છે ક્યાં? ક્યાં બિચારા ભૂખ્યા મરે? ભગવાન જેમ હે કે છે કે માર્ગના વિરાધક છે, જીનલિંગના વિરાધક. અહીં તો કહ્યું માર્ગ તો એમને છે ની અંદર. હા હા હા, સમ્યક દર્શન જ ન મળે ઠેકાણા, એના વ્યવહાર શ્રદ્ધાના ઠેકાણા નથી. હા 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 હા, વ્યવહાર શ્રદ્ધા પછી નીચે સમ્યક જુદી છે. હા હા હા, પંચ મહાવ્રત 5 સમિતિ એમાં એસણા નાખી. એમાં જોઈને ચાલવું, વિચારીને બોલવું, નિર્દોષ આહાર પાણી એને માટે બિલકુલ કરેલા. વાંધા આવમાં અત્યારે ઉદ્દેશિક નહીં છે કે ઉદ્દેશિક ન કહેવાય. હવે લોકો એની માટે કરે ને આની માટે શું છે એમ, પણ એને માટે કરે પણ એ તો ઉદ્દેશિક થયું. એની માટે એને ખબર નથી કાંઈ ક્યાં હાર હતા. એમ આવ્યા બધા બનાવે છે, મંદિરમાં બનાવે એ સમજાય. બરાબર, મંદિરમાં બનાવે જાય. ઓલે ચોખ્ખા બહાર ના નીકળું લગ્ન છે ને ઓલી એને બનાવે. કોના નથી ત્યાં બનાવ્યું છે? મારા વિતરાગનો એ નથી, એ જીનલિંગના વિરાધકો છે. હા 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 હા, મોટા મોટા દસી ગુનેગાર બાપુ. માર્ગ તો જે હશે એ રહેશે. એ દુનિયા ફેરવી નાખે એટલે કેમ બીજું થાય એવું છે કે ઇન્દ્રિયોનો નિરોધ, 5 ઇન્દ્રિયોનો નિરોધ છે જેને. હા હા હા, 6 આવશ્યક હંમેશા સામાયક, વિતરાગ સ્તુતિ, ગુરુ વંદન, પ્રત્યાખ્યાન, કાલસર્ગ આદિ હંમેશા 6 આવશ્યક કરે. ભૂમિ સંયન, જમીન ઉપર હોય અને ખાટલાનું પાટું ન હોય એને, એની લાકડાની પાટું પડી હોય એની જુદી વાત છે, પણ એને માટે કોઈ પાટું બનાવીને રાખે. એ કેટલી પાટું રાખે તમારે જોવું?
કહ્યું ને પહેલું જ મેરા 68 પાલિયા સમોસું હતું હીરાજી મહારાજને 3 મહિના કર્યું ત્યાં આવીને બુટા રહ્યા પાલી જાઉં બુટા આવ્યા ગુલાબચંદજી ત્યાં ગુલાબચંદ ગાંધી ઈ કે આ સાધુ માંથી અપાયસરા કરી આપણે તો સાધુ નહીં હોય મળવા હું કીધું આપણે કોઈ આમલું નથી હીરાજી મહારાજ જેવા તો અપાયસરા વાપરે હવે આવું કે કીધું પહેલું 68 નું આવો મહિનો હશે જે આવો મહિનો હતો 3 મહિના પાણી ધરેલું એક છે પણ વીસી કરીને મહિને પૈસા દઈ ત્યાં હાર કરતા પાણી જાઉં છું આજ્ઞા લેવા દીક્ષા એ ત્યાં વચ્ચે બોટા લઈને ગુલાબચંદ જામ કહ્યું કે પૈસા સાધુ માટે કરીએ સાધુ આપણે સાધુ હોય હા ક્યાંથી વાળેલા હીરાજી મહારાજ જેવા પર સાધુ નહીં હીરાજી મહારાજ કોણ છે હા એવી હીરાજી મહારાજ એટલે તો ગમે એવો હોય આ પાછા એને માંથી કરે ને એમાં રે સાધુ નહીં એમ આપણે આવું સાધુ પણ જેવું નથી કીધું અટકાયું આ સમય અટકાયું આપશે ઊંઘ નહોતી ગઢડા રહ્યા 8 મહિના પછી ઊંઘ નહોતી ની સાથે તમારા જન્મ નહીં હોતી નહીં ડેલો છે ને તમારો ડેલો નહીં આ મંદિર પાસે ત્યાં 8 મહિના રહ્યા આખા ગરીબ ઉતા રામપુર તમારે પાસે તમારા મેળીની પાછળ મકાન રામપુરા વાળા ત્યાં 8 મહિના રહ્યા ધન જાણ કરતા એ મેળી હા પછી ચારે પછી દીક્ષા લો તો ખાવે હા અહીં તો નગ્નમુનિ થઈને પણ જો નિર્દોષ આહાર પાણી ન લે અને સદોષ લે ભૂમિ શયન ન કરે અને કંઈ પણ શ્રદ્ધા અહીં તો બધા ઓલા રાખે લુગડાના ઓલા શું કહેવાય મારા તંબુ લુગડાના તંબુ રાખે એમાં ઉતા થા મહારાજ આવો નથી બાપુ આ તો કોઈ વ્યક્તિ માટેની વસ્તુનું સ્વરૂપ સ્નાનનો ત્યાગ હોય મુનિને સ્નાન ન હોય નગ્ન મુનિ તો જેવા હોય આ તો કઈ વાત છે મોક્ષનો માર્ગ જેને પૂર્ણ પ્રગટ કર્યો છે વસ્ત્રનો ત્યાગ હોય ને વસ્ત્ર જરીએ નો હોય એક અંશ પણ વસ્ત્રનો તિલ તુસ માત્ર નો હોય કેશ લોચ હોય લોચ કરે એ ખાતરે કપાવે ને એમ ન હોય ને દવાઓ એવી આવે છે ને ચોપડે ભાવ ખાઈ જાય એવું આવે છે કઈ નહીં સમજાય આવે છે ને જોઈ છે ચોડામાં હતી એ સાધુ એ પહેલા હતા ને અમે ત્યાં પહેલા સાધુ કોક હતું એને એ રીતે કરેલું અંદર ડાબલી પડીને પાણી લગાડીને ચોપડ પાણી ખાઈ જાય એવું ન હોય કે છે આ તો નગ્ન મુનિની વાત છે આ તો મુનિ વ્યવહારે નથી આ તો નગ્ન મુનિ થઈને કેસલો જ કરે એક વાર ભોજન એક વાર ઉભા 12 દિવસમાં આ મૂળ ગુણ છે ખરા ભોજન તે ઉભા આ ધ્યાનમાં આનંદ સ્વરૂપમાં છે એક વાર દંત ધોવન ત્યાગ યાર વખતે આંગળી પાણી નાખીને દંત ન ધોવે इस प्रकार 28 गुण है इनकी विराधना करके कायस्व मौन तब ध्यान करे आ 28 गुण तो भंग करे અને પછી કાય સર્ગ ને મૌન ને અપવાસ આદિ કરે इन क्रिया से मुक्ति नहीं होती એનાથી ધર્મ થતો इस प्रकार श्रद्धान करे कि हमारे संकित तो है ही
ભાઈ મૂળ ગુણ બીગડે તો બીગડો. હા હા હા, આખરી વાત છે. આચાર્ય પરમ સત્યને જાહેર કરે છે. मूल गुण बिगड़े तो बिगड़ो, पर हम मोक्ष मार्गी है. जो हमारे संकित तो है, मूल बिगड़े बिगड़ो. तो ऐसी श्रद्धा से तो जिन आज्ञा भंग करने से संकित का भी भंग होता है. यानी संकित पण है. हाँ 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 हाँ. संकित का भंग होता है तो मोक्ष से हो, तो इन्हें मोक्ष तो कोई सके नहीं. और कर्म के प्रबल उदय के चारित्र भ्रष्ट हो એટલે કે ઉંદરમાં કર્મના નિમિત્તમાં જોડાવટથી જોડાઈ જાય અને ऐसी चारित्र भ्रष्ट कदाच चारित्र न हो, और यदि जिनाज्ञा के अनुसार सिद्धांत रहे महाराज तो आ बापू नहीं, एम एमा नहीं, एवं सम्यक दर्शन श्रद्धा रहे तो संकित रहता है. तो संकित है मूल गुण विराधे થાય, ચારિત્ર મારે નથી એમ જાણે. આ મૂળ ગુણનું વિરાધ છે તો પણ અમારી સમ્યક દર્શન સાચી દ્રષ્ટિ અનુભવ થયો હોય તો એ સંકિતને વાંધો આવે નહીં. किंतु मूल गुण विना केवल संकित से मुक्ति नहीं. જોયું, એકનું સમ્યક છે ને મૂળ ગુણ નથી મુનિને, તો એ કઈ એનાથી મુક્તિ ન હોય. મૂળ ગુણ જોઈએ 28 ને ये संकित विना केवल क्रिया से मुक्ति नहीं है. सम्यक दर्शन विना एकला निग्रंथ शरीर थी भाई क्रिया तपस्या अपवास आदि खूब करे, रस छोड़े, रस न खाए, બે રસ લે બીજા રસ નહીં, એવા ત્યાગ કરે. પણ જેને સમ્યક દર્શન નથી અને આવા લિંગને વિરાધે છે એને ધર્મ મુક્તિ છે ऐसे जानना. હા 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 ભાઈ, મારે આવે તો બધી વાત થાય અંદર. હે मुनि के स्नान का त्याग का, और हम ऐसे भी सुनते हैं यदि चांडाल आदि का स्पर्श हो जावे तो दंड स्नान करते हैं. શીશનો પ્રશ્ન છે. એને સ્નાનનો ત્યાગ કર્યો, પણ અમે તો એવું સાંભળ્યું છે કે ચંડાળાજીને સાધુ ઉડી જાય તો સ્નાન કરે, શાસ્ત્ર પાઠ છે દંડ સ્નાન. जैसे गृह स्नान करता है ऐसे स्नान करने का त्याग है. गृहस्थ જે સ્નાન કરે છે તો પાણી ચોપડી અંગણામાં કરીને બધવાનું કરે, એમનો સ્નાન હોય. ચંડાળને અડી જાય તો દંડ સ્નાન, આમ પાણી ઉપરથી શરીર ઉપર નાખી બસ એટલું. क्योंकि इसमें हिंसा की अधिकता है. मुनि के स्नान हो ऐसा है, कमलों में प्रासुक जल रहे, प्रासुक निर्दोष, उसमें मंत्र पढ़कर मस्तक पर नजारा मात्र भी से चंडाल आदि नडी जाए. उस दिन उपवास करते हैं, પછી એ દિવસે अपवास करे तो ये स्नान तो नाम मात्र स्नान थी, ये खરું स्नान नहीं. या मंत्र ने तप स्नान प्रधान है, जल स्नान प्रधान नहीं. એવો આવે છે કોઈ અડી જાય નહીં, હું થઈ જશે પાણી એ કઈ સ્નાન કહેવાય એમ કે છે. એટલે 28મું સ્નાનનો ત્યાગ કીધો ને, અહીંયા વધારે સ્પષ્ટીકરણ કર્યું. અહીંયા તો આત્માના ભાન વિના અને ભાન હોવા છતાં જેને મૂળ ગુણ 28 છેદે છે અને પાછું માને છે કે એમાં કઈ અમારે સંકિતને વાંધો નથી, તો એ સંગત દ્રષ્ટિ નથી. આવો માર્ગ આકડો થઈ ભાઈ, જગતને આંબળો કૃષ્ણ પડે. એ 98 ગાથા કીધી છે. હવે બીજી વિશેષ વચન ગુરુદેવ